કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે છે ને ફેમિલી મારા વાડામાં હે ને બધું ખાઈ ગયું છે. નેકાની ભૂલ મારી ભૂલ નહીં બકા, તારી જ ભૂલ. આ કપડા ઉકવા તું આલી ને તાણે જ ગાતે સેટી આડી કરી હતી પણ છોકરો હોય કન હમા આવી ફેમિલી કોઈ કન હારું હો લોકેશન બધું રમવાનું હારું હોય ને પવન પણ હારો આવે છે ને જગ્યા પણ હારી એમ સમજીને આટલી ચોઈ જગ્યાએ નહીં ભાઈ મારે તો આપણે લીમડો તો લીમડાનું તો જોઈએ કોઈ હવે એક પેલા કન હતું ને તે પગ મૂકીને તોડી નાખ્યો. આ છે લાગતો નહીં ને આ બધું જો કેટલી મહેનતથી કરી દઉં બધું ખાઈ જઈએ ને બધું ખાઈ જઈએ. અમારે કોકની નજર લાગી છે તો ફેમિલી કોકની અમારે નજર લાગી જાય તો ઉગતું જ નહીં. તો હવે ચોમાસા ઉજી વાટ જોઈએ, એક બે વરસાદ થાય પછી વાવવું હોય. એટલી ઘડી જે થાય થવા દેવું હોય, પોણી છોટે જવું ને પછી ડોલોમાં વાવવું હોય. ને હવે ઝાડ જ લાવવા તૈયાર જ, બિયારણ નહીં લાવવું. શું કરવાનું પ્લાસ્ટરમાં બોખા પાડવા હોય ને 15 માટી ભરી દેવી, માટી ભરીને પછી ડાયરેક્ટ ઝાડ જ વાવી દેવા. તો ફેમિલી આપણે જવું છે હવે ગુગીને ભેગું થવા માટે. આજે જવું છે ફેમિલી 12 ગામ. તો હવે પપ્પા આવે પછી નીકળીએ. પપ્પા જ્યાં બહાર તો નવીન ભેગું થવા જવું ફેમિલી. ઘણા દિવસથી નવીન જોઈએ થઈ ગયા, નવીન ભેગા થવા જઈએ ફેમિલી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં ને આજે છે ને ફેમિલી ખેતરમાં આવ્યા પણ વરસાદ વિડીયો બનાવવા દે તો સારું, કારણ કે આ સાઈડ તો છે ને એકદમ અંધારીને ઘન ઘોટ આવ્યું જ છે ફેમિલી. તો હવે ફટાફટ વિડીયો બનાવવો પડશે. આ સાઈડ છે ને સાહેબ વિચારમાં પડી ગયા છે કે કાયમી શું વિડીયો બનાવો. તો સાહેબ કલાકથી નવી કોમેડી સ્ટોરીઓ લાવી હોય એટલે વિચારો કરવા પડે. તો મેન સાહેબના આપણે આલેલું છે કે સાહેબ જ વિચારે સ્ટોરી, કારણ કે આપણી સ્ટોરીમાં કોઈ ભલીવાર નહીં હોતો. સાહેબ એમ કે હે ના બકા આમાં નહીં વિચારું, કારણ કે હે ને આપણી સ્ટોરી એવી કોઈક બેકાર આવી જાય ને તો સાહેબ આપણા ઉપર નાખે. એના કરતી આપણે ના ઉતારવું સારું. શું કહેવું સાહેબ? તો ફેમિલી જુઓ અહીંયા હે ને હાઈવે રોડ હે. તો ફેમિલી આ સાઈડ જુઓ કેવું અંધારીને આવી તમે જુઓ. તો ફેમિલી હે ને આપણે હવે ફટાફટ વિડીયો બનાવવો પડશે. ક્યું? તો વરસાદ આજે આવે તો સારી વાત છે, ઠંડુ એકદમ વાતાવરણ થઈ જાય ફેમિલી. ને અમુકને જે બિચારાનું ઉગવાનું હોય બધું ઉગી જાય. કચરો કહેવાય શું કહેવાય? હવે બધા વાવેતર ચાલુ થઈ જાય, કચરો ના કહેવાય. આપણે નકરો કચરો ઉગી. તો ફેમિલી અમારે તો જો એકલો હાટેરો ઉગી ગયો ખેતરમાં. તો ફેમિલી એકદાનો વરસાદ આવે ને પછી આપણે ખેરાઈ દઈએ તો ફટાફટ બળી જાય બધું. તો ફેમિલી આપણે વિડીયો બનાવવા આવ્યા હતા અને શાનદાર વરસાદ ચાલુ થઈ ગયો. છોટા પડવાના ના બાજુ જોઈએ કો અંધારીને આવ્યા ફેમિલી ને આપણે હવે ફટાફટ ઘરે જવું પડશે કેમ કે મોબાઈલ તો પલળી જશે. ઘરે ખાટલા ને બાટલા ઊંઘવાના વખો પડી જાય. કારણ કે હા ને ગોદડા ને બધું એ પડી હોય એ કામે ગોદડા ને ખાટલા ને પાછું લાઈટ નું બોર્ડ ચાલુ હોય એટલે ફટાફટ ફેમિલી આજ કોઈ વિડીયો નું ઠેકાણું પડે નહીં, પણ આપણે જઈએ ફટાફટ ઘરે. કેમ કે આ થઈ ગયું મોડું ને વરસાદ આવવાનું ચાલુ. મોડું તો એટલું બધું નહીં થયું, બાકી તો આપણે નોર્મલ ટાઈમ જ છીએ, પણ વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ ફેમિલી આપણે નીકળીએ ઘરે ને જોઈએ કેવો વરસાદ આવે છે. આપણે આવી જઈએ ફટાફટ ઘરે. અંધારીને એકદમ આવ્યું, સારું કર્યું આપણને આવતા તો વરસાદ આવ્યો નહીં. નકર ફેમિલી બધું ઘરે લઈ લો પલળી જાત. સાહેબ જો ફટાફટ ખાટલા ઉપરવા માંડ્યા, કારણ કે આમાં કોઈ જો અંધારીને જેવું કાળો મેસ આવી હોય ફેમિલી. તો અમારે છે ને ખાટલા ને ગોદડા ને બધું અહીંયા જ પડ્યું હતું. જુઓ 4-5 ખાટલા પડ્યા હતા ને બધું પડ્યું હતું. ફટાફટ હે ને આપણે લઈએ ફેમિલી. તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ને જો જમીન પલળી ગઈ ને અમારા વિશ્વાબેનને હે ને અત્યારે નાવાનું હૂળ ચડ્યું છે ફેમિલી પહેલાં વરસાદે. તો ફેમિલી જો વિશ્વાબેન હે ને અડધા પલળી રહ્યા. હજી ફૂલ વરસાદ ચાલુ નથી, હજી સોટા ચાલુ થયા હજી ફેમિલી. ને આમાં કોઈ જો અંધારીને આવે ને હવે ફૂલ વરસાદ ચાલુ થાય ને તો મજા આવે નાહવાની. તો ફેમિલી ફૂલ વરસાદ ચાલુ થાય ને તો નાહવા ફટાફટ આવીએ. પવન હે ને એટલે મને લાગે નહીં ઓછું વરસાદ આવશે એવું લાગે. વિશ્વાબેન જુઓ તૈયાર થઈ ગયા નાહવા સારું. તો ફેમિલી પાછો વરસાદ બહાર ચાલુ થઈ ગયો અને અત્યારના વાગ્યા છે 8 થી 9 વાગી ગયા છે લગભગ. તો કેટલા વાગ્યા ફેમિલી કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તો આપણે વિચાર કરીએ તો કે વારામાં ઊભા જાશું. એકદમ ઠંડો એકદમ આઈસ જો પવન આવતો હતો
તો ફેમિલી અત્યારે છે ને આપણે ઘરમાં ઊંઘવાનું છે આજ તો ફેમિલી આપણે ઘરમાં ઊંઘવાનું હ ને આ બાજુ વિશ્વા જો એને તો વિચાર હતો હું મમ્મી કે ઢોલડી લઈને જાઉં જાઉં કહેતી હતી તું હાલ તો કહેતી હતી ઢોલડી લઈને જવાનું પાણી લઈને ના લઈ જઈએ ઓમ ના લઈ જઈએ પાણી એ નહીં લઈ જવાની જરૂર આખી રાત પડી પડી પીવાનું હા તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને ફેમિલી આમ તો સારું જ છે કે વાવેતર મસ્ત થઈ જાય ને આપણે પણ વાવેતર કરવું પણ હજુ એક વિચાર મારો એમ જ હતો સવાર મેં અને વાત જ કરી મૂકે એક વરસાદ હરખો દાબીન થઈ જાય પછી વાવેતર કરવું હોય એટલે જેટલું ઉગી જાય ને પછી પાછું બધું બળી જાય એમ ને ફેમિલી આજો પલડે રો એ ચમ પલડે હા ચમ પલડેલા તો ફેમિલી આ બે ટમ માં દીકરી બે વાતો કરે શું વાતો કરો એ તો કે ચોરી ગાય ખાઈ જી હું તમે ફૂલ મેલીને આવ્યા એટલે ચોરી ગાય ખાઈ તો ફેમિલી ચાલો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને આજ તો થાકી રહી આમનો તો ફેમિલી આજનો વિડીયો કોક આવો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર બોલે પહેલું